અત્યારના સૌથી મોટા સમાચાર દ્વારકા ચાલીને જતા પદયાત્રી બેન સાથે જે ઘટના બની છે ખંભાળિયા નજીક બેનને કટકા કરીને ફોર વ્હીલ વાળો નાસી ગયો. સમગ્ર ઘટના દ્વારકા પગપાળા યાત્રાની અંદર એવો વિડીયો વાયરલ થયો છે, વિડીયો જોઈને ભલભલા લોકોની આંખો ફાટી જશે. જ્યાં મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વિડીયો એવો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને ખાસ કરીને બધા લોકોને હાથ જોડીને વિનંતી કે કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો. હાલ મિત્રો વાત કીધું હોળીના પર્વ નિમિત્તે કંઈક ને કંઈક લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ મિત્રો વાત કીધું દ્વારકા ખાતે ચાલીને જઈ રહ્યા છે, પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે. ત્યારે ઘણા બધા મિત્રો વાત કીધું જે રીતે સોશિયલ મીડિયાની અંદર એક પછી એક વિડીયો વાયરલ થયા છે ને, જ્યાં મિત્રો વાત કીધું લોકોના હોશ ઉડી ગયા છે. ફ્રીની અંદર મિત્રો વાત કીધું એટલી બધી સેવા કેમ્પો ક્યાં જોવા મળી છે ને, લાખો લોકોની અંદર કંઈક ને કંઈક એવા લોકો છે કે જે પોતે કંઈક ને કંઈક પોતાની શ્રદ્ધાથી જ્યાં મિત્રો વાત કીધું દાન પણ કરે છે, સાથે લોકોની હેલ્પ પણ કરે છે, મદદ પણ કરે છે, જ્યાં લોકો ચાલીને જાય છે. તો તમે બધા લોકો પણ ખાસ કરીને ચાલીને જતા હોય છે તો લોકોને હેલ્પ કરજો, મદદ કરજો. સાથે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક લોકોને પાણીની જરૂર હોય કે પછી કઈ પણ વસ્તુની જરૂર હોય તે આપજો. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે હોળી પર્વ નિમિત્તે હાલ લાખોની સંખ્યામાં ગુજરાતના 18 વર્ણના સમાજના લોકો કંઈક ને કંઈક એક સાથે મળીને જઈ રહ્યા છે આપણા ઠાકરને મળવા, દ્વારકાધીશને મળવા, દ્વારકાધીશના દર્શન કરવા. તો ખાસ કરીને હાલ મિત્રો વાત કીધું એવા લોકો જે પોતે મિત્રો વાત કીધું દંડવત કરીને જઈ રહ્યા છે. તમે ખાલી વિચાર તો કરો. જ્યાં મિત્રો વાત કીધું આના પર સૌથી મોટો ચમત્કાર દ્વારકાધીશનો કહેવાય. કારણ કે લોકો હાલ મિત્રો વાત કીધું ચાલીને જવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે, પરંતુ આ તો દંડવત કરીને જઈ રહ્યા છે. તો ધન્યવાદ કહેવાય એવા લોકોને કે આપણા ડાકોરના ઠાકોરને, દ્વારકાધીશને દર્શન કરવા મળવા માટે જઈ રહ્યા છે. વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.